પણ શાંતિ રાખો શાંતિ. આ શાક થઈ ગયું, લોટલા બાકી હે ડોહા. આખી જિંદગી રોટા ઘરે ઘરે નકરો ઘરે ખવડાયા છે પણ કાચા ને પાકા જોતો જ નહીં તો લાયેલો તને હારી બાયડી, તો તમને હું ઘડીની બાયડી ખવડાવે હારા પાકા ને કાચા. તો ઘણા હે પણ ડોહો બાયડી લઈ આવતો નહીં, નકરો કંજૂસી કરે હે. પૈસા રાખીને શું કરવાના? હાથે રોટલા કરતો તો ને તારે હવે હાથે રોટલા જ કરવાના હે. હા તો બાયડી તો લઈ આવ તો એમની જણી નાખ્યો મને. બાયડી લાયો તો કે નતો લાયો કે એમની જણી નાખ્યો. અત્યારે તો મને ખવડાય ને તો પછી તો વિચારી શકતો. હા તો શાંતિ રાખે તો લોટલો થાય હે પણ. હારું લાય હવે બહુ ચાકલા વેરી ના કરીશ તું. તો જેટલી વાર લાગશે આને ખબર આ નકરા પેટમાં મનાડા બોલે. કાઠડિયો હાફરતો જ નહીં. ઘરમાં કે કે નકરું ખરી ગયેલું પાંદરું હે પડી જાય ગમે તારે ખરી જાય એવું હું કોઈ હાહર તો આપણે શાંતિ રાખો બાપા, શાંતિ રાખો. બાયડીઓ તો લઈ આલવી નહીં. રોટલા હું જ ખડીને ખવડાવું. બાયું સવી બરો હેડ્યું લઈ આલી બાયડી કોકની આમ જો. હાલે હું 35 વર્ષે પાણ્યો તો. 35 વર્ષ પૈણ્યો તો ખરા ને. હા અત્યારે જમાનાનો 35 વર્ષ 20 વર્ષ હે. 20 વર્ષ દૂધ પીવે હે. અલ્યા તારી વાત પૈસા લેવા આયા ને આ તો બે બાપ બેટા ઉકનવાયા છે. હે આ 405 બીજો મૂર્તિઓ આયો બોલ. ઈ તો મારો જશે ચક લેવાનો વાળો. શું કરો છો? શિવલો હલા હતો. શું કરો છો બે બાપ બેટો આમ જેના હારું બાધો છો? દેખાતું નહીં, હે બાકવી દેખાતું નહીં. અલ્યા એ તો અમને ખબર પડે તમે શેના હારું બાધો છો. તો છે ને હારું બાકવી બોલો લ્યો. એ તો પટી ગયો હવે તારે પતી કહેવા ગયું તો વળી. તમને. આયા એણી શેણી જમાયા હોય. એ તું નાના મોઢે ચાકલા વેરી ના કરને તું તારું કામ કર જા. બે એ શિવા બે આય તું બે. ડોહાને આવું બોલે શરમ નહીં આવતી? શરમ છે ને શરમ. તો પછી આ કેટલા વર્ષ થયા તમને ખબર મારા? અલ્યા આ બધી તારે ખબર છે હું વાત કરું છું તાર પેલી મકા હે તમારો ઓલા કાર મોઢાને પરણાઈ દીધો ઈ કેટલા વર્ષ પરણાયો? પહેરાયો એમાં તો ઉપાધિ છે. ઉપાધિ થઈ ઉપાધિ થાય એટલે તો હું નહીં તને પહેરાવતો. એના જોડે તો પૈસા નહીં. આ 1.5 લાખના બંગલા શું કરવાના? 1.5 લાખના બંગલામાં બેહનારી ના શું કરવાના બંગલા? ઈ તો બધું થશે શાંતિ બધે રાખ થશે. ને. ધીરજના ફળ મીઠા હોય. ધીરજના આટલા તો ના હોય. 100 વર્ષના ધીરજના ફળ આવા વધ્યા. ધીરજના ફળ મીઠા હોય એટલી આ સેવા. જો આમ જો અંદર મોસમાં ધોરો આવ્યો. ચા હજુ તો તારા ડોડા ફૂટ્યા થોડા ડોડા ફૂટ્યા હે. શું માં આયા તમે? હા સદગામાં આયા હો. અત્યારના છોકરા મોઢે માગે બાયડીઓ માગે. હે વાહ ભાઈ વાહ જમાનો કોઈ આવ્યો છે. આ આમ જો આ છોકરાને હગા કરી નાખ્યા. ઈ તો કરે ભાઈ કરે. રૂપિયો નહીં તોય કર્યા, મેળા કરીને કર્યા. હાય અલ્યા એ તું મારી વાત તો ભાઈ આ તો અત્યારે પૈડું કરો છો તો એને ખબર નહીં કે લગન છે લાકડાનો લાડવો અને તોલને ચેરાણા માગશે ને તાર ખબર પડી છે. હા સારું તો વાતો કરો. ઓલો લોટલો મારો બની જાય. આજા હા તું જાન પેલા ફટાફટ કર. અલ્યા એ તો છોકરો છે આવું છોકરા વાજી ના થવાનું હોય. કેવું ચાલે કે તાર સારું છે ને? હે આમ તો તમારે તો આમ ગમે મોટી વાતો થતી હોય છે. ભાઈ ને યાર મારી બેઠક ઉઠક જ એવી છે ને. પણ છોકરો તમારું કહેવાતમાં નહીં કે જેને કોઈ ના પોકે ને એને એનું પેટ પોકે. હે એવું છે મેં કઈ કર્યું હોય તો મારું પેટ મને પોકવાનું છે. હાલ તો નજરે તો જોયું. હવે એવું તો બધાના ઘરમાં બખાડા થતા હોય. બે વાહન ખખડ્યા વગર રે ના રે. ઈ તો કે બાયડ્યું લાહી તો ખખડ્યા બે વાર તો અમે બે બાપ નીકળો બા ખડી છે. એમાં શું નવાઈ છે? ને ગામમાં આખા ગામમાં તમારો થતું આવ્યું હોય ને થાય છે એમાં શું નવાઈ છે? તો તું કામે શું આવ્યો વેલા ચાકલા વેરી કરવી મેક ને તું. અલ્યા એ તો કહું છું પણ શાંતિ તો રાખો. પણ ગામમાં તમારો વટ છે. વટ તો હોય જ ને મારી બેઠક ઉઠક જ એવી છે. હા ગામમાં બાકી તમારો વટ હો બકાજી કે તમે જ બોલાવી લે ગામમાં. કાકાજી તો બોલાવાની જ છે. હા. બધા વાતો કરતા હોય છે કે ફલાણો છે મારો હોય છે કે આમ દીનદાર મોણો પણ જેડી છોકરા કો રાખે એવા નહીં લાગતા. એક ને એક જ છે આપણે એક ને એક તો હવે હોય જેવો વિચિત્ર એવું બધું ના બધું જો આપણે ગાંઠ બાંધવા જઈએ ને તો ના મેર આવે. એટલે હારો હો તો છોકરો ને બસ કપાતર કહેવાય. એ કપાતર મારા છોકરા જો તમારા છોકરા જેવા નથી ભાઈ. હું ગમે એટલું બોલો નહીં મારા સામે બોલે નહીં. બોલે પણ બહુ વધારે ના બોલે, ઓછું બોલે. હવે એ વાત જાવ છો મારે થોડું પૈસાની જરૂર પડી છે. મને ખબર હતી તું આ ખોણીએ ગોળ ચોટાડવા આવ્યો તો જ તું આ કાલે વાતો એવું કર. થાય પણ આ તો શું અમને આખા ગામમાં તમારા સિવાય બીજો કોઈ ધડો કરે જ નહીં. ગામમાં રૂપિયા વાળા તમે, વ્યવહાર વાળા તમે, એ તો છે જ ને. બધી રીતે પહોંચી લાય તમે. બરાબર હવે તમારા પાસે અમે ના આવવા
એટલે પેલાના જમાનામાં પેલા રાજા હતા ને રહ્યો તો હતા ખબર છે એટલે રહે જણા પાસે જાય રાજા પાસે જાય એટલે અમારા ગામના રાજા કહો તો તમે અને જે કહો ને ઈ તમે. હા તો એ ચણાના ઝાડ ઉપર ચડાવો મને રાજા કે રાજા. હાર તો રાજા હવે હાલો હડો 50,000 હોય તો જરૂર છે ને લાખ હોય તો જરૂર છે. હા નહીં હા ખાવું હોય ને તો ખાઈ જજે હા. પણ પૈસાની વાત ના કરતો. એટલે હાવ આવું શું કરો છો? હા એટલે તમારી તો ખબર હે? આશા પૈસા હવે મારા જો હવે આના માટે હું ભેગા કરું છું હા. મારે હવે આને પરણાવો છે અને ઘોડિયા ચડાવો. એટલે એ તો હા બરાબર છે. લગતે આવ્યો એટલે પોલીસ મારી હમણાં 50 નું બંડલ લઈને પકડાવશે પણ અહીં હામું નહીં જોવે. એટલે એની વાત નહીં કરતો એટલે આ હું હું હવે ગામમાં- કહું ઈ સાચું કહું હવે મારે તને ઘોડિયા ચડાવો શું હે સવી વરે ઘોડે ચડાવો તમે ખાધેડા ને મારે શું કેવું રોટલો બન્યો કે નહીં તું રોટલો નું શાક ને બધું બની ગયું તો પછી લાઈને પેલા જલ્દી આઈ કર્યું હવે હે ખાધા હવે ભેગો નહીં થઉં. ખાવું હોય તો અહીંયા અંદર જઈને ખાઈ લો અહીં બહાર નહીં હમણાં એ આટલું બનાવ્યું હોય ને હમણાં ઓલું શિવલું અંદર ખાતું જાય પછી સારું રે હમણાં આને જવા દે પછી આપણે બે બાપ દીકરો થઈ પૈસા હાલતા નહીં મહેરબાની કરજો તમે એટલે આ હવે ઈ મારું કામ હે તાર દેવા કે ના દેવા ઈ તારે શું એ જોવાનું મને નહીં હોય ખબર તમારી પેલા ના પાડશે ને પછી કે હા હારું બચારા જી આમ ને તેમ એને કામ કરે હાલ દે પછી બચારા હા, બંડલ. હવે આપણા પૈસાથી કોકનું કામ નીકળતું હોય તો મારું કામ નીકળો ને બૈરું લાયેલો મને બૈરું મારું કામ નીકળે તો કરાવો ને તને આ લોહી પીવા આવ્યો મારું તો શી ખબર તમારી વાતો પૂરી થઈ ને તાર હું કોક આગળ બોલું કશું વાંધો નહીં આયા હશે પૈસા લેવા ખબર પડી ગઈ લઈને તો એમના છોકરા પરણાઈ દીધા આ એમનો વાંઠો રખડે છે આ નવું ચાલ આવ્યો વાત કરતા કરતા અલા આ ગામના બધા પૈણી ગયા હે ત્યાં એમના ભેગું બેહવા ને લગી એટલે વાત કરે છે. આ શું ચાકલાવીરી કરતા હોય એકબીજા લગીર વાત કરે ભાઈબંધો. છે કે લગીર વાત કરે છે કે ઉમાન ઉમા જ રહી ગયો હે ઈ રહ્યો હવે શું કરું તારે હું ગામમાં 2-3 જગ્યાએ ગયો હતો હા પણ કોઈ આમ મગની મરી કોઈ ના આમ પેલું કર્યું કે તને પૈસા આલો હા? પછી એક જણો ભેગો થયો મને હા ગામમાં હા. હેડે જતો હતો મને કે ચાઈ ગયા છે? મેં કીધું પૈસા લેવા કે મર્યા કે ના કે ચમ તો પછી મેં કીધું પૈસા બધું ગામમાં નહીં એટલે આ કે પૈસા કે પેલા ફલાણો ભાઈ રહ્યા ને એમના પાસે કે મેં કીધું ક્યાં કે પેલા ડોહર આવીએ તમારું નામ લીધું પણ પહેલાનો વહીવટ લઈ ગયો હતું ઈ હજુ પૂરો પાડ્યો ને તું આ બીજા લેવા આવ્યો એનું શું કરવાનું તારે મને એ તું કે. બધું એક એક ગોઠે ભેગું કરીને હાલવાનો છું સાચું બોલે હે તું અરે હા આ મારા ગળાની હંબસ તો કેટલા લેવાના તારે કીધું ને કે 50 હોય તો ને લાખ હોય તો જરૂર છે હાલ મારે પણ અત્યારે જો મારા જોડે મિનિમમ હે ને 30,000 રૂપિયા જેવું પડ્યું છે હા. ઘરમાં હા. પણ બીજા તો હવે આજ તો સન્ડે હે સન્ડે એટલે રવિવાર હે હા, સન્ડે હા સન્ડે કહેવાય ને યાર જબર 5 કિલો લાગે હે પહોંચેલા તો હોય જ નહીં એવું તો થોડું ઘણું તો આપણને ઇંગ્લિશ આવડે એમ ના આવડે એમ નહીં કઈ હા લાવો તો હાડો તો એટલે હું શું કહું જો સોમવારે બેગ ખુલી જાય ને તો 20,000 રૂપિયા કાલ લઈ જજે બરોબર અને હા. અત્યારે જે મારા જોડે પડ્યા 30,000 રૂપિયા આવી જેવું તો એ તું લાવો લઈ પણ જા. હાલ તો મારું બેટું પણ આ બેઠો તો ના ના અરે લે કમ્પ્લીટેશન ગણેલા કમ્પ્લેટ ગણેલા હે બસ હા બસ ફાટી જાય લે. હાર તો લેવો અમે બેસીશ ને મારે તાત્કાલિક કોમ છે પણ તું કેટલા સમયથી લઈ જાય ને કેટલામાં તું મને આપીશ ચાડે પાછા આપીશ એનું તો મને કઈક નેઠો કહેતો પૈસા ને તમે તાર લગીરે ચિંતા ના કરજો ઈશારા કરે હે અહીંયા બેઠા બેઠા ઈશારા કરતો તો ને કેટલાનું બંડલ પકડાય ઈ પણ તારે ત્યાં વહીવટ કરવાની જરૂર છે ઓહો વહીવટીમાં વહીવટ નહીં કાલ ઉઠીને તમે ટપકી જાઓ તો પૈસા ચા લેવા જાઓ ભાઈ એમ કે તારો બાપે જઈ નહીં હાલ્યા ચલા હાલ્યા એ તો મેં વિચાર્યું હતું વિચારો કઈક વિચારો છોકરાનું તો ના વિચારો તો કઈ નહીં પણ જ્યાં પૈસા લે એને તો હિસાબ અમને કયો કે અહીંયા હાલ્યા અને અહીંયા હાલ્યા એને મેં તો આપણે નામ રાખો 30,000 રૂપિયા આપ્યા હા તો લખી લેજે આપણા ચોપડામાં ચોપડા ના હાલો પૈસા તને ચોપડા લાવવા પડશે ને હવે એવા તો હું તારા જોડે પડ્યા હોય છે ખીચામાં મારા પેન્ટના ઓલા ઓહ, મારા તારી હાથે તાર ઠપકાયા ડફ દઈને ડફ અહીંયા કહેતા અહીંયા ચમ ના કીધું કે કુકા થોડા પડ્યા છે અહીંયા ઓલા મારા ધોતિયામાંથી નથી કાઢી લેતો ધોવા બેવે તારે તો ધોવા કાઢે જ ને હાબુ નહીં ના લો કઈ નહીં આ બાયડું લઈ આલતા નહીં દઈએ પૈસા જ લે કે ના લેવી હા તો લખી નાખજે એટલા 13,000 રૂપિયા ઓલા શિવલાને આપ્યા હે ને જવાન આગળ- છોકરો થયો તો ખીચામાં 1 રૂપિયા રહેવા દેતા નહીં આ આગળની મૂડીના 50,000 રૂપિયા મેં બીજી આપી ઓહો એ ડોહા તારો થાય તારો એ ભગવાન તારી ઈરિયાન પચાઈ હા હિતે અને આજુ એને પાછા હાલ્યા કે નહીં એકે મેં નહીં આપ્યું અરે બાપા હે તમને હવે મારા શું કેવું ઈ
પેલો પી ખલાસ છે તમને ખબર હે એટલે પણ આપી દીધા હવે મારો ભાઈબંધ છે તો શું કરું તારે ભાઈબંધ જ અત્યારે ભવાળા કરે તમને ખબર હે અત્યારે ભાઈબંધ છે ને એ જે તને તમારું કાર કરે તને હશે તારા જાદે ને એનું કામ નીકળે છે ને આપણે એનું કામ નીકળે હે મેઘ ને માથા પૂછ્યા તારે ઘોડીએ સડવું છે ને હું સડાઈ દઈશ તને શાંતિ રાખ ને ધીરજ ના અરે ફળ કશું વાંધો નહીં હવે 80,000 મારે હવે તું કઈક કરને રોટલાનું મને થઈ લાગી જાય છે જો. બરાબર ના જો થઈ જાય હોય હું તો હમણાં ખાઈશ કેમ મારે તો એટલે હાલે બે કટકો ખાઈ લે એ નથી ખાવું જાઓ ને તમે આ મારો દિવસ માનશે ને મને લાગે ખાઈ લે કેવું હે દર્શીબા અલા, તું અબી હાલ જ મોરો પડ્યો આ ખાઈને વાસણ ઉટકીને બહાર નીકળ્યો મેં કીધું ખાઈને તો આવ્યો ઘરે એમ તો એવું એ ખાટલે હાય કેવું ચાલે આમ તમારે બીજું બસ મજા મજા લીલા લેર હે અને બચકા ખેત એક આ બેઠો નમૂનો એ જા તું ખાઈ લે જા હું ખાઈને આવ્યો હું તો ખાઉં હવે હમણાં. મારું બે હતા અલ્યા, કોઈનું વાત લઈને માનતો જ આવ્યો. નહીં. એવું એમ ઓય. કોઈનું માનતો જ નથી એને કઈક સમજાવો બે શબ્દ કહો તમારા રીતે. આખો દાડો ફોનમાં જ રહે કે હું ત્યારે આ જમાનો ફોન નો હે બૈરું લઈ આલે તો ખરે ફોન માં ના રહી આવ્યા તારે અલ્યા તમારું ઘર બહાર ને બધું સારું જોઈને એક વાત લઈને આવ્યો હું અને કન્યા વાળા જે છે કે ને હા. એ ગરીબ માણસ છે બરોબર બરોબર તો તમારે એમાં 2 લાખ ટેકો હા આલો ભરે પડશે. હા ભર જો આવી કે નહીં ઘરે બેઠા વાત એવા કઈ આપણે હે ને કઈ બાવળિયા નથી હોય આવી ને વાત થોડીનો ફોટો બોટો લાવ્યો અલ્યા ફોટો બોટો અત્યારે ના હોય હજી તો વાત જ નક્કી કરવાની છે. તો સોડી દેખાડે બીજી ને પછી પૈડા એટલે ફટકાડે બીજી કારી બંબા જાય તો શું કરવાનું એવું નહીં થાય ને સાચું આપણે કેવા માણસ છીએ? તમને ચોખ્ખો ખબર જ છે. વાળા, ચોખ્ખો. ચોખ્ખા, તો પછી ચોખ્ખો દૂધમાં ધોઈ લો હા એ બતાવવાનું બીજું અને આપવાનું બીજું એવું હે હા હા તો બોલ શું હતું બોલ મને વાત તમે હે ને આપણા જે લગ્ન છે કે નહીં ગુગાના હમ. એ ચોમાસા પહેલા કરી નાખવાના બરોબર કરી નાખી ને અમે ગરીબ માણસો હોય બરોબર તો તમે 2 લાખની વ્યવસ્થા કરી રાખો થઈ જશે થઈ જાય થઈ જશે તો વાંધો નહીં તો આપણે નક્કી કરી દઈએ ગુગાનું પેલા છોકરી દેખાડો આપણે છોકરી જોશું અલ્યા તારે પૈણું જ છે ને પૈણું હોય પૈણું જ છે ને હે પૈણું હે ને તારે તો બક બક ના કરીશ વધારાની માથાકૂટ નહીં કરવાની તારે. હા. આ તમારો છોકરો હોય કે હા. નહીં એનાથી છોકરી થોડી કાળી ચાલશે ચાલે ચાલે બધું ચાલે. ચાલે મારે ચા ધોળી હતી ત્યારે મારે કાળી જ હતી ને એવું હે તો એટલે પેલા એને- કલાડીના ઠીકરા જેવી હતી એટલે એને ગમાડશો તો ખરો ને એટલે ગમાડે મેં ગમાડી હતી નહીં ગમાડે પછી એમ કે મને નહીં ગમતી એવું ના ચાલે એ બધું ચા પૈસા હા. ખર્ચો એટલે બધું થાય બરોબર અને તમારી રીતે તમે પછી ફોન કરી દેજો મને વાંધો નહીં કમ હા ઓલો પેલા ફોટો મંગાવજો એટલે આ ગુગાઈ સિસ્ટમ અત્યારે હવે નવી આવી છે જીવ બધું જોવા મળે. ઓહો તો તમે જે જ લાયા તાણે જોયા વગર લાયા એટલે અમે આંખ બંધ કરીને લાયા હતા આગ બંધ કરીને લાયા આપું તો તારા ભાઈને પૂછ પેલા કોઈ હા તે એટલે તો ઘરમાં નહીં ચાલતું આગ બંધ અમારા કરીને લાયા. જમાનામાં ના તો આ ઘરે બેઠા થઈ જતી હતી એક ચા લો કરશો કે અમે પાણીનો કરશો પીવે ને તો આ વાતો થઈ જતી રજા માંગુ મારે મોડું થાય થોડું હોવે. એક વાત લઈને જાઉં અને અત્યારે વળી આ મોડલ જમાના આયા તમે લઈ હાલ્યા હાલો અરે કાકા અત્યારે તમે છોડી જોવા છો ને તાણે જ મેરા આવે હારી છે કે એની ઈ તો જોવી પડે કે બધું ના થઈ જોવી જશે પડે? શાંતિ રાખ ને તું અત્યારે છેતરવાના ધંધા થાય તમને ખબર હે શું લેવા ઉપાધિના પોટલા મને લેવડાવે સાનો માનો ઉપાધિના પોટલા તમે લેવડાવો અમને અમે નહીં કેટલા પૈસા કઈ ગયા ખબર હે નહીં રે એલા તારે ચાય ગોતવાના હે 2 લાખ રૂપિયા એ તો હું કરી નાખીશ તો જાણા કરશો જે હોય આલી ના લે હે એક લાખ ને 30,000 રૂપિયા મેં બીજા ના આપેલા બરાબર ઓહો, અને એ. ઓલા કેટલા મેં આપેલા 50 ને 80,000 રૂપિયા શિવલા ને આપ્યા પણ શિવલા જોડે કાઠું હે નીકાળવા પૈસા હવે એના જોડે પૈસા મારે શું તો નીકાળવા એ મારા વિચાર કરવો પડશે ઈ ગમે ઘણી કઢાવો ઈ જો અને પેલા છોકરીને ફોટો મંગાવજો બાકી આપણે જો પૈણો બે હશે ને જો ગારી છોડી હશે ને તો સમજી લે તો પૈણતો ઉભો થઈને થોડી હેડી હવે તારે ભણવું છે નકામાં શું લઈ હાલ્યો હે મંડી ગયો હતો તમે જોવા નતા જે ડોહા નતો એ લઈ અમારા જમાનામાં એ બધા નતું નતું પણ અમારા જમાનામાં હે હવે તો અમારા જમાનામાં તો આ ઘરે બેઠા બેઠા આ અંદર ખોણામાં લેતા હોય ને તારે અમે પૈણી જતા હતા આ તો ભાર્યું નતું એટલે તો અને આ તમારા જમાનામાં તો હવે ઉપાધિના પોટલા અમારા થયા આ જો પૈસા ઉઘરાવા તો તમે જાઓ પૈસા હું ઉઘરાઈને આવું હું તું આ ઘરે જઈને તું ખાઈ લેજે તું આખા દાડાનું ખાધું નહીં આ તો થોડો ખાઈ લેજો હરખો રહે ને તો મને પૈણાવામાં મને ઘોડે ચડાવતા વાર ના લાગે તને હા, જાઓ, જાઓ. હોય ડોહો પૈસા હવે એને કોક હાલે ને તો સારું હોય નકા હાલીને બેઠો કોઈ હાલવાનો નહીં એમે તો ઓલો શિવલાને હાલ્યો ને એ ભગવાનની સોગન એ શિવલો હે દારૂડ્યો અને એ પૈસા ખાટશે જ નહીં એ રહ્યો ને એ ખાટશે જ નહીં રહ્યો કાર મોટો મારે હવે ખાવું હોય મને ખાવા દો આમાં નામાં ભૂસે ને ભૂસે મરી જાવ બાયડી હવે
નહીં લઈ આલે આ નહીં જ લઈ આલે એમ કરીને 2 લાખ રૂપિયાનો ઈ કરી દેવાનો ઈ રહ્યો. શિવલા, આના જોડે પૈસા ઘટાવા લોઢાના ચણા ચાવે એવું છે. પૈસા કાઢી નાખે ને તો સારું છે.